ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના વધેલા સંક્રમણને અંકુશમાં લેવા માટે રાજ્ય સરકારે અમદાવાદની સાથે રાજ્યના અન્ય 3 મહાનગરોમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ, સુરત અને વડોદરામાં પણ આજથી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કરાયો. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ત્રણેય શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો. આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીની રજાઓમાં કેટલાક લોકો બહારગામ અથવા તો ગામડે ગયા હોય તે પરત ફરતા હોવાથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે કે સુરત, વડોદરા અને રાજકોટમાં આવતીકાલે એટલે કે શનિવારે રાત્રિ 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અન્ય બીજી કોઈ જાહેરાત ન થાય ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુ જાહેર કરવાનો અમે નિર્ણય કર્યો છે. એટલે સુરત, વડોદરા અને રાજકોટમાં આવતીકાલે રાત્રે 9 વાગ્યાથી દરરોજ સવારે 6 વાગ્યા સુધી જ્યાં સુધી સરકાર બીજો નિર્ણય જાહેરાત ન કરે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.